તો વડોદરામાં જીઆઈડીસી કંપનીમાં યુવકનું મોત થયું હતું અને તે બાદ બબાલ થઈ હતી। હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે। ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં કામ કરતા કામદારનું ઊંચાઈ પરથી પટકાતા મોત નીપજ્યું હતું। પોલિટેક પ્લાસ્ટ કંપનીમાં કામ કરતા સમયે મહેશ પરમાર નામના વ્યક્તિનું મોત થતાં સમાજમાં આક્રોશ ફેલાયો છે, કારણ કે કંપનીના સંચાલકોની બેદરકારીથી મોત થયું હોય તેવું પરિવારજનો કહી રહ્યા છે, આક્ષેપ લગાવી રહ્યા છે। કંપની તરફથી મૃતકના પરિવારને 2 લાખ વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી, પરંતુ મૃતકના બાળકો નાના હોવાથી પરિવાર દ્વારા યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે। ન્યાય આપોની માંગ સાથે પરિવાર સાથે મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજ પણ જોડાયો। યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સાથે કલેક્ટર કચેરી પર ધરણા કરશે તેવી પરિવાર અને સમાજે ચીમકી ઉચ્ચારી છે। આ સમગ્ર મામલે મૃતકના પરિવારને મનાવવા અધિકારીઓ કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને તેમ છતાં પરિવારજનો પોતાની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે। તો હવે વાત કરીશું વ્યાજખોરો પર સ્ટ્રાઇકની। તો રાજ્યમાં જે પ્રકારથી વ્યાજખોરોનું દૂષણ સતત વધી રહ્યું છે, તો તેને ડામવા માટે સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને વ્યાજખોરો પર સકંજો પણ લગાવવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે જે પ્રકારથી રાજ્યમાં અનેક ઘટનાઓ સામે આવી હતી, જેમાં જે લોકો છે તેમણે આત્મહત્યા કરી હોય તેવી પણ ઘટના જ્યારે વધી રહી છે, ત્યારે વ્યાજખોરીના દૂષણને ડામવા ગુજરાત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસે વ્યાજખોરો પર તવાઈ બોલાવી છે। ત્યારે દ્વારકાના ખંભાળિયામાં 7.5 લાખ રૂપિયા વ્યાજે આપી 1,12,25,000ની પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે। તો નવસારી પોલીસ પણ વ્યાજખોરો પર તવાઈ બોલાવી રહી છે। નવસારીમાં નાના વેપારીને 3% વ્યાજે 5,000 રૂપિયા આપી તેની સામે 81,000થી વધુ રૂપિયાની ઉઘરાણી કરતો આરોપી પોલીસ સકંજામાં આવી ગયો। મોરબીના હળવદમાં વ્યાજખોરના ત્રાસથી ખેડૂતે આપઘાત કર્યો હતો। ખેડૂત પરિવારે રાજ્યપાલને પત્ર લખી ઈચ્છા મૃત્યુની માંગણી કરી હતી। આખરે પોલીસે 9 જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જયંતિભાઈ જીવણભાઈ પરવાર દલવાડી નાઓએ ટ્રેક્ટરની ટ્રોલીના વ્હીલ નીચે પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવેલ હતું। જાનથી મારી નાખવાની ધમકી આપી અને પૈસા ઉઘરાવે છે તેવી લખાણ હોય જે ચિઠ્ઠી FSL દ્વારા ખરાઈ કરાવી, જે કામે IPC ધારા 306, 506 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હળવદ પોસ્ટના પોસ્ટ શ્રી KN જેઠવા નાઓ સંભાળી રહેલ છે।